સતગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય। દેહાતીત દેહમાં રમે તે પિંડ બ્રહ્માંડે ભરપૂર, કાલિદાસ અનંત રૂપોમાં રમી રહ્યો, નહીં શેટો નહીં દૂર। સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ। આજે નિરાત જ્ઞાન ધારાના આચાર્ય અને પ્રખર જ્ઞાની એવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રિય પરમ પૂજ્ય કાલિદાસ મહારાજની એક ભજન વાણીને ગુરુ કૃપાથી મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે। અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટિ રહે એ બધી મારી છે, પણ આપ મોટું મન રાખીને ક્ષમા કરજો। તો જોઈએ ભજનના શબ્દો। પહેલી કડીમાં કાલિદાસ મહારાજ શું કહેશે? બ્રહ્મ અખંડ છે ભરપૂર, બીજું નથી કહેવાનું, એ તો અસલ તમારું નૂર, બીજું નથી કહેવાનું। હવે કાલિદાસ મહારાજે આ ભજનમાં ઊંડું આધ્યાત્મિક જ્ઞાન બતાવી દીધું છે, અને ભજનની દરેક કડીમાં શબ્દો બહુ ઓછા છે, પણ એમાં આખું વેદાંત અને સંત મતનું બ્રહ્મ જ્ઞાન સમાયેલું છે। પહેલી કડીમાં બ્રહ્મની સર્વવ્યાપકતા સમજાવી છે, અને પછીની બધી કડીઓમાં એના સમર્થન માટે દાખલા દ્રષ્ટાંતો આપી અને સમજાવી સાધકને દ્રઢતા આવી જાય એવી સરળ ભાષામાં આ આખું ભજન રચાયેલું છે। પ્રથમ ચરણમાં કીધું કે બ્રહ્મ અખંડ છે ભરપૂર, બીજું નથી કાંઈ કહેવાનું। એટલે કે સારા એ વિશ્વમાં, સારા એ બ્રહ્માંડમાં એક જ અખંડ બ્રહ્મ ભરપૂર ભરેલો છે। કહેવાનો મતલબ એવો છે કે બ્રહ્મ અને બ્રહ્માંડ જુદા નથી, અભિન્ન છે। હવે આ કડીમાં 3 શબ્દો સમજવાના છે, એક બ્રહ્મ, બીજો અખંડ અને ત્રીજો ભરપૂર। તો બ્રહ્મ એટલે શું? આમ તો બ્રહ્મને શબ્દોથી સમજાવી જ ન શકાય, કારણ કે શબ્દાતીતને શબ્દોથી કેમ સમજાવી શકાય? પણ સંતો એટલા બધા દયાળુ છે કે આપણને દાખલા દ્રષ્ટાંતો આપી સંકેતથી સમજાવવાના પ્રયત્નો કર્યા છે। સંતો બ્રહ્મ શબ્દથી એ ચૈતન્ય તત્વ બતાવે છે કે જે બધામાં છે પણ આંખે દેખાતું નથી। હવે એને દ્રષ્ટાંતથી સમજીએ તો જેમ કે વીજળી દેખાતી નથી, પણ એનાથી પંખો ફરે છે, પંખો હવા આપે છે, બીજા ઉપકરણો પણ કામ કરે છે। સુગંધ દેખાતી નથી, પણ ફૂલમાંથી સુગંધ આવે છે। પ્રાણ દેખાતો નથી, પણ એના લીધે શરીર ચાલે છે। એમ આખા જગતમાં જે જીવંત શક્તિ છે ને, એ બ્રહ્મ। હવે અહીં કાંઈ જે કાંઈ દાખલા દ્રષ્ટાંતો આપવામાં આવે એ બધા માત્ર સમજવા માટે હોય છે। વાતનો સિદ્ધાંત સમજીને એને છોડી દેવાના હોય છે, કારણ કે દ્રષ્ટાંતો કોઈ પૂર્ણ સત્ય નથી હોતા, એ માત્ર વાતને સમજાવવા માટેનો આધાર હોય છે। પછીનો શબ્દ છે અખંડ। તો અખંડ એટલે શું?
અખંડ એટલે ક્યારેય તૂટે નહીં, એના ટુકડા ન થાય, એને વિભાજિત ન કરી શકાય, એના ભાગ ન પાડી શકાય. એને દ્રષ્ટાંતથી સમજવું હોય તો એક આકાશ છે. આકાશ એક જ છે, ક્યાંય બીજું આકાશ નથી. કોઈ એક માણસ અમદાવાદમાં હોય, બીજો માણસ દિલ્હીમાં હોય અને ત્રીજો માણસ અમેરિકામાં હોય, એ બધાને એક જ આકાશ દેખાય. આકાશ ક્યાંય અલગ બીજું નથી. અને ઘરના રૂમથી આકાશ કપાતું નથી. એમ બ્રહ્મ પણ એક જ છે. આપણે શરીરથી અલગ લાગીએ પણ અંદરનું સત્ય ને બધામાં એક જ છે. હવે ત્રીજો શબ્દ છે ભરપૂર. ભરપૂર એટલે બધે વ્યાપ્ત, ક્યાંય ખાલીપણું નહીં. જેમ દરિયામાં પાણી જ પાણી છે, હવામાં વાયુ જ વાયુ છે અને સૂર્યપ્રકાશ બધે જ ફેલાય છે. ક્યાંય એવું ન બને કે સૂર્યપ્રકાશ અમીરના ઘરમાં હોય છે ને ગરીબના ઘરમાં ન હોય, એવું ક્યારેય ન બને. એમ બ્રહ્મ પણ જીવમાં, પાણીમાં, વૃક્ષમાં, વેલીમાં, સંતમાં, પાપીમાં, ગરીબમાં, રાજામાં, રંકમાં, બધામાં એક સરખું જ છે. દાખલા તરીકે માટીના 1000 ઘડા બનાવવામાં આવે તો એમાં કોઈ મોટા હોય, નાના હોય, કોઈ રંગીન હોય, કોઈ વાંકા હોય, કોઈ તૂટલા હોય, પણ મૂળ તત્વ એમાં માટી જ છે. એમ આ શરીરના ઘાટ ભલે કોઈ જાડા, કોઈ પાતળા, કોઈ ગોરા, કોઈ લૂલા, કોઈ લંગડા, પણ બધામાં અંદરનું ચૈતન્ય તત્વ એક જ છે. એવું કાલિદાસ મહારાજ અહીંયા આપણને સમજાવે છે. બીજા બધા જીવોમાં પણ એક જ ચૈતન્ય તત્વ છે. કીડીથી કુંજર સુધી બધામાં એક જ તત્વ છે. હવે સદગુરુ તો સર્વેને સરખા જોવાની સમદ્રષ્ટિ આપે છે, પણ છતાં નથી સમજાતું. માટે આવી અભિન્ન દ્રષ્ટિ કેળવવાની છે. પ્રકૃતિમાં અનેકતા છે અને અનેકમાં એક જોવાની અસલ દ્રષ્ટિ તે નિર્વિકાર દ્રષ્ટિ છે, જેમાં કોઈ વિકાર કે ભેદ ન દેખાય. પછી કીધું બીજું નથી કહેવાનું. તો આ વાક્યમાં બહુ ઊંચી વાત છે. આખા જ્ઞાનનો સાર એટલો જ છે. બાકી બધું વાદ વિવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ, પંથવાદ, શાસ્ત્રવાદ, નામરૂપ, આ બધું મનનો ખેલ છે. પણ અંતે સંત કહે છે કે બ્રહ્મ સિવાય બીજું કશું નથી. પછી કીધું એ તો અસલ તમારું નૂર, એટલે કે જે બ્રહ્મને તું બહાર શોધે છે એ તો તારી અંદર જ છે. એ તારું જ સ્વરૂપ છે, તારું જ નૂર છે. નૂર એટલે પ્રકાશ, પણ અહીં કોઈ દીપકનો પ્રકાશ એવું નહીં, આત્માનો પ્રકાશ, આત્મા પ્રકાશ. તારી હાચી ઓળખ શું? તું શરીર નહીં, નામ નહીં, જાત નહીં, મન નહીં, પણ અંદર જે હું છું એનો અનુભવ થાય છે ને, એ અસલ નૂર. હવે સંતો શા માટે કહે છે કે પોતાને ઓળખો? એવું શું કામ કહે છે? કારણ કે માણસ આખી જિંદગી ઘર ઓળખે, ગામ ઓળખે, ધંધો ઓળખે, સગા સંબંધીને ઓળખે, દુનિયા આખીને ઓળખે, પણ પોતે પોતાને ઓળખતો નથી. બધું જાણે છે પણ પોતાને જાણતો નથી. એટલે કાલિદાસ મહારાજ ખુલ્લું કહે છે
કે તું જેને ભગવાન કહે છે ને એ તારું અસલ સ્વરૂપ જ છે, એને જાણવાનું છે. અને એ ક્યારે જન્મતું નથી, મરતું નથી, એ અખંડ છે, અવિનાશી છે. અવિનાશી છે આત્મા અને વિનાશી સંઘળો સંસાર. કાલિદાસ કહે સત્યને શોધજો તો સહેજે ઉતરો ભવ પાર. હવે બીજી કડીમાં આગળ શું કહે છે કાલિદાસ મહારાજ? કે જુઓ સૂરજ તો એક જણાય છે, તેના કિરણો અનેક નિરખાય છે. કિરણે કિરણે એનો પ્રકાશ, બીજું નથી કાંઈ કહેવાનું. હવે આ પ્રથમ ચરણમાં કીધું કે સૂરજ તો એક જણાય છે, અને આપણે બધા જોઈએ છીએ, જાણીએ છીએ કે સૂરજ તો એક જ છે. પણ સૂર્યના કિરણો ઉપર નજર કરીએ તો કિરણો તો લાખો, કરોડ અને અબજો હોય છે, ગણાય નહીં એટલા. જ્યાં નજર કરો ત્યાં કિરણ, એક એક વસ્તુ ઉપર સૂર્યના કિરણો પડે છે. પણ આ કિરણો અલગ દેખાય છે એટલે સૂરજ અલગ નથી. કિરણો અલગ દેખાય છે એટલે સૂરજ અલગ નથી. સૂરજ અલગ નથી થતો. અનેક કિરણો રૂપે સૂર્ય પોતે જ પ્રતીત થઈ રહ્યો છે. અનેક કિરણો સૂર્યથી જોડાયેલા છે. સૂર્ય અને કિરણો અભેદ છે, તેમાં કોઈ ભેદ નથી, નોખા નથી. સૂર્ય પોતે જ કિરણો રૂપે પ્રતીત થઈ રહ્યો છે. અને આને સંત મતથી સમજીએ તો સૂરજ એટલે પરમાત્મા, બ્રહ્મ, મૂળ ચૈતન્ય. જેમ સૂર્ય એક જ છે એમ પરમાત્મા મૂળ ચૈતન્ય એક જ છે. અને કિરણો એટલે બધા જીવાત્માઓ, જેમાં પછી ચારેય ખાણીના જીવ આવી જાય. માણસ, પ્રાણી, પક્ષી, વૃક્ષ, વેલી, ડાયા માણસો, ગાંડા માણસો, સંત, જ્ઞાની, અજ્ઞાની બધા આવી જાય. આ બધામાં ચૈતન્ય એક જ છે. દરેક જીવમાં એક જ પરમાત્માનો પ્રકાશ છે. હવે આને દ્રષ્ટાંતથી સમજવું હોય તો એક 0 વોલ્ટનો બલ્બ હોય ને એક 100 વોલ્ટનો બલ્બ હોય. એટલે કે એક નાનો, એક મોટો. તો એમાં એકમાં ઓછો પ્રકાશ દેખાય છે અને એકમાં વધુ. પણ એમાં જે કરંટ છે, પાવર છે, એ એક જ છે. બલ્બ પ્રમાણે પ્રકાશ ઓછો વધારે દેખાય છે, પણ એમાં પાવર એક જ છે. એમ કોઈ જ્ઞાની, કોઈ મૂર્ખ, કોઈ ક્રોધી, કોઈ સંત, પણ બધામાં અંદરનું ચૈતન્ય એક જ છે. અને જે ફરક દેખાય છે એ મન અને દેહનો છે, અસલ પ્રકાશનો નથી. આ વાતના સિદ્ધાંતને સમજવાનો છે. પછી ત્રીજી કડીમાં આગળ શું કહે છે કે પેલો સાગર તો એક જણાય છે, તેની લહેરો અનેક દેખાય છે. લહેરે લહેરે સાગર લહેરાય, બીજું નથી કહેવાનું. તો કાલિદાસ મહારાજ આ કડીમાં સાગર અને લહેરના દ્રષ્ટાંતથી જીવ અને બ્રહ્મ વચ્ચેનો અભેદ આપણને સમજાવે છે. તમે સાગરને જુઓ તો સાગર એક જ જણાય છે, પણ એની અંદરથી અસંખ્ય લહેરો ઉઠે છે. નાની, મોટી, ફીણવાળી અનેક લહેરો દેખાય છે. પણ એમાંની એક પણ લહેર દરિયા બહારની છે ખરી? નથી. બધી દરિયાની જ લહેરો હોય છે. હવે લહેરો ભલે અનેક દેખાય, પણ સાગર પોતે જ અનેક લહેરોના રૂપમાં લહેરાઈ રહ્યો છે. આ લહેરો બધી સાગરની જ છે. સાગર અને લહેરમાં કોઈ ભેદ નથી, અભેદ છે.
એકને જોવાની દ્રષ્ટિ નિર્વિકારી છે, અનેકને જોવાની દ્રષ્ટિ વિકારી છે. અહીં આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમજીએ તો સાગર એટલે પરમ ચૈતન્ય, પરમાત્મા, અસલ અસ્તિત્વ, અને લહેરો એટલે બધા જીવ. શું લહેરને પોતાનું અલગ અસ્તિત્વ હોય છે ખરું? ના, વાસ્તવિક રીતે નથી. થોડો સમય એવું લાગે ખરું, અલગ દેખાય, પણ અલગ નથી. અસલમાં પાણી સિવાય બીજું કાંઈ નથી. એમ જીવ પણ એમ માને છે કે હું માણસ છું, હું ધનિક છું, હું જ્ઞાની, હું ગુરુ, પણ અસલમાં બધું એક જ ચૈતન્ય છે. આખી વાત અહીં એટલી જ સમજવાની છે કે જીવ અને બ્રહ્મ અલગ નથી. બધા જીવ અલગ દેખાય છે, પણ જેમ લહેર સાગરથી જુદી નથી, એમ જીવ પરમાત્માથી જુદો નથી. દરેક જીવમાં એક જ પરમ ચૈતન્ય લહેરાઈ રહ્યું છે. હવે ચોથી કડીમાં આગળ કાલિદાસ મહારાજ શું કહે છે કે જુઓ, અગ્નિ તો એક જ જણાય છે, તેના તણખલા અનેક નિરખાય છે. તણખલે તણખલે અગ્નિ છે એક, બીજું નથી કહેવાનું. હવે ભજનની ચોથી કડીમાં કાલિદાસ મહારાજ જીવ અને બ્રહ્મનું અભેદ જ્ઞાન વધુ દ્રઢ થાય એટલા માટે અગ્નિ અને તણખલાના દ્રષ્ટાંતથી સમજાવે છે. પહેલા સૂરજ અને કિરણના દ્રષ્ટાંતથી સમજાયું, પછી સાગર અને લહેરના દ્રષ્ટાંતથી સમજાયું, અને હવે અગ્નિ અને તણખલાના દ્રષ્ટાંતથી સમજાવે છે. પણ ત્રણેયનો અર્થ તો એક જ છે, પણ મૂળ વાત દ્રઢતાથી સમજાય એટલા માટે આ ઉદાહરણો આપે છે. એકમાંથી અનેક દેખાય છે, પણ અસલમાં બધું એક જ તત્વ છે. ચૂલામાં લાકડું હળગતું હોય, તાપનું બળતું હોય, અંગારા થાય ત્યાંથી નાના નાના તણખલા ઉડે છે, પણ બધા તણખલામાં અગ્નિ જ હોય છે. અગ્નિ તો એક જ દેખાય છે તેના તણખલામાં, પણ તણખલામાં અનેકતા દેખાય છે. અનેક તણખલામાં અગ્નિ જુઓ તો એક જ રહેલો છે. અગ્નિમાં કોઈ ફેરફાર થતો નથી. કાલિદાસ મહારાજ વારંવાર કહે છે કે એકને જોવાની દ્રષ્ટિ વિકારી છે, કાલિદાસ મહારાજ વારંવાર કહે છે કે અનેકને જોવાની દ્રષ્ટિ વિકારી છે અને એક અગ્નિને જોવાની દ્રષ્ટિ નિર્વિકારી છે. સર્વ તણખલા અગ્નિરૂપ જ છે. અહીં તણખલાને અગ્નિરૂપ બનવાનું નથી, એ અગ્નિરૂપે જ છે. તત્વ દ્રષ્ટિથી જોઈએ તો અગ્નિ એટલે પરમાત્મા, મૂળ ચૈતન્ય, અને તણખલા એટલે જીવાત્માઓ. જેમ અગ્નિમાંથી હજારો શિંગારીઓ ઉઠે, એમ પરમ ચૈતન્યમાંથી અસંખ્ય જીવ પ્રગટ દેખાય છે. આમ જીવ અને બ્રહ્મનો અસલ ભેદ નથી, ભેદ માત્ર ઉપાધિનો છે. તો ઉપાધિ એટલે જેમ લોખંડ ગરમ થાય તો આગ જેવું લાગે, પણ આગ લોખંડ નથી. એમ ચૈતન્ય શરીરમાં દેખાય એટલે આપણે શરીરને હું માનીએ છીએ, અને અહીંથી ભ્રમ ઊભો થાય છે. અને આ જે ભ્રમ ઊભો થાય છે ને, એ ભ્રમને મટાડવાનો છે. અને સદગુરુ મહારાજ આ ભ્રમને મટાડે છે. પછી છેલ્લી કડીમાં, પાંચમી કડીમાં કાલિદાસ મહારાજ આગળ શું કહે છે કે કાલિદાસ ઘાટ અનેક નિરખાય છે, તેમાં અઘાટ એક જ વર્તાય છે. ઘાટે ઘાટે અઘાટ પરખાય, બીજું નથી કહેવાનું. હવે અત્યાર સુધી કાલિદાસ મહારાજે બહારના દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું, પણ હવે ઘાટ અઘાટની
વાતને દ્રષ્ટાંતથી જીવ અને આત્માની અભેદતાને પૂર્ણ રીતે સમજાવે છે. છેલ્લી કડીમાં આખી વાણીનો મર્મ છે. સૂરજને કિરણ, સાગરને લહેર, અગ્નિને તણખલા, આ બધા દ્રષ્ટાંતો આપ્યા. પછી હવે કાલિદાસ મહારાજ સીધી અંદરની વાત કરે છે. એટલે આ કડી બહુ ઝીણી છે. અહીં જો ઘાટ અને અઘાટનો અર્થ પૂર્ણ રીતે સમજાય જાય તો આખી વાણીનો મર્મ ખુલી જાય. અહીં ઘાટ શબ્દનો સામાન્ય અર્થ આકાર, રચના કે દેહ, બંધારણ એવો થાય. અને આખા જગતમાં અસંખ્ય પ્રકારના ઘાટ દેખાય છે. માણસોના ઘાટ, પ્રાણીનો ઘાટ, વૃક્ષનો ઘાટ. આપણી દ્રષ્ટિ સારા એ વિશ્વના તમામ શરીરો ઉપર ઘાટ ઉપર પડે તો નામ અને આકારવાળા અનેક શરીરો પ્રતીત થાય છે. અને તેમાં અઘાટ રૂપ ઘાટ વિનાનો અનામ અને નિરાકાર આત્મા છે. તેના ઉપર દ્રષ્ટિ પડે તો આત્મા તો સર્વેમાં એક જ છે. સર્વે શરીરો વિકારી છે. અનેકની દ્રષ્ટિ વિકારી કહેવાય. અને તેમાં રહેલા આત્મા ઉપર દ્રષ્ટિ જાય તો આત્મા તો વિકાર રહિત એક જ છે. હવે ઘાટ અઘાટને હજી વિશેષ રૂપે સમજીએ તો ઘાટ એટલે બનાવટ. જેમ કે કુંભાર ઘડો બનાવે, ગોળો બનાવે, માટલું બનાવે, આવા અલગ અલગ ઘાટ બનાવે. પણ એમાં મૂળ તત્વ માટી જ છે. જેમ સોની વિવિધ ઘરેણા બનાવે, કડું બનાવે, શેન બનાવે, હાર બનાવે, વીંટી બનાવે, બાજુબંધ બનાવે, આ બધા ઘાટ અલગ અલગ પણ એમાં મૂળ તત્વ સોનું એક જ છે. આમાં સોનાને કડાનો કે વીંટીનો ઘાટ લાગ્યો પણ સોનું પોતે અઘાટ છે. એમ પરમાત્મા દરેક શરીરમાં છે પણ પોતે શરીરરૂપ નથી. અઘાટ એટલે જેનો કોઈ આકાર નથી, જે બંધાતું નથી, જન્મતું નથી, મરતું નથી, બદલાતું નથી. એ પરમ ચૈતન્ય શરીર ઘાટ છે. કારણ કે બાળપણ ગયું, યુવાની ગઈ, વૃદ્ધાવસ્થા આવી, આ રીતે બદલાય છે. મન પણ બદલાય છે, વિચાર પણ બદલાય છે. પણ અંદર જે હું છું નો સાક્ષી છે ને, એ ક્યારેય બદલાતો નથી. એ અઘાટ છે. જેમ કોઈ ખેડૂત જુદા જુદા વાસણમાં પાણી ભરે, લોટામાં ભરે, ઘડામાં ભરે, ટાંકીમાં ભરે, તો પાણીનો આકાર વાસણ પ્રમાણે દેખાય. કોઈ પણ વાસણમાં પાણી ભરો તો એ વાસણ પ્રમાણે એનો આકાર દેખાય ખરો, પણ પાણીનો પોતાનો કોઈ ઘાટ નથી. એમ ચેતન શરીર પ્રમાણે દેખાય પણ પોતે નિરાકાર છે. આમ કાલિદાસ મહારાજ કહે છે કે જગતમાં રૂપ એટલે કે ઘાટ ઘણા દેખાય પણ અંદર એક જ નિરાકાર ચૈતન્ય છે. જીવ, જગત અને ઈશ્વરનો અસલ ભેદ નથી. જે દરેક ઘાટમાં રહેલા અઘાટને ઓળખે તે હાસુ જ્ઞાન પામે છે. આત્માને અઘાટ કીધું છે અને તે આત્માની સદગુરુ ઓળખાણ કરાવે છે. એની ઓળખ થાય ત્યારે જીવન મુક્તિ મળે છે. હવે આખી વાણીનો સાર એ જ છે કે પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. એક જ પાણીમાંથી હજારો મોજા, એક જ આગમાંથી હજારો તણખલા ને એક જ સૂરજમાંથી હજારો કિરણો, એમ એક પરમાત્મામાંથી આખું જગત દેખાય છે. પણ અસલમાં બીજું કાંઈ નથી. ત્યાં પૂરું થઈ જાય છે. રામદેવ પીરે પણ
ભજનમાં એ જ કીધું છે કે સતિયારે થઈને તમે સતમાં ખેલો રે, એવી સતની સદા સે સવાય રે. ગુરુ બાળનાથ શરણે બોલ્યા સિદ્ધ રામદેવ, પછી સતની આગળ બીજું નથી કાંઈ રે. સત એટલે પરમ તત્વ, એની આગળ બીજું કાંઈ નથી, બીજું કાંઈ જાણવાપણું પણ રહેતું નથી ને કાંઈ કહેવાપણું પણ રહેતું નથી. આવું કાલિદાસ મહારાજ આપણને આ વાણીમાં સમજાવી જાય છે. સદગુરુ મહારાજની જય.